અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા આક્રોશ, લોકોએ રસ્તા ઉપર બેસીને દર્શાવ્યો વિરોધ। ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું બંસી ભાવસાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઇનસાઇડ। અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા ધમાસાણ મચી ગયું છે। અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને નુકસાન થતા લોકોમાં ભારે રોષ દેખાયો છે। સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનારને પકડવા માંગ પણ કરાઈ છે। ઘટનાની જાણ થતા શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સ્થાનિકોએ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી દીધી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધારે તપાસ હાથ ધરી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જયંતિ વકીલની ચાલી પાસે સ્થાનિકોની ફાળાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે, મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ડહોળવા માટેનો, શાંતિ ડહોળવાનો એક હિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે। અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ હિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહમંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો, તો બાબા સાહેબ આંબેડકરના મૂર્તિને ખંડિત કરવાના જે અસામાજિક તત્વો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે। વિરોધ પ્રદર્શન અમે શાંતિ રીતે કરી રહ્યા છીએ। આમ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની તકેદારી રાખીને અમે અહીં બેઠા છે ધરણા ઉપર, અને અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પર બેસી જઈશું।